હેલો ફ્રેન્ડ્સ, તો આજની આપણી રેસીપી છે એકદમ દડા જેવી ફૂલેલી પૂરણપોળી. અને હા, કોને કોને પૂરણપોળી ભાવે છે એ મને ચોક્કસથી કમેન્ટમાં લખજો. તો જો આજે આપણે રેસીપી સ્ટાર્ટ કરી દઈએ પૂરણપોળીની. તો સૌથી પહેલાં મેં એક બાઉલ લઈ લીધો છે. એની અંદર એક વાડકી તુવેરની દાળ, જે આપણે તેલ વગરની આવે છે ને, એ લઈ લીધી છે. હવે એમાં પાણી એડ કરી લેવાનું છે અને દાળ છે એને સારી રીતે ધોઈ લેવાની છે. મેં અહીંયા આ એક વખત ધોઈ છે અને બીજી વખત પણ ધોઈ લીધી હતી, એટલે કે 2-3 વખત આપણે પાણીથી એને ધોઈ લેવાની છે, જેથી જે દાળ ઉપર કચરો હોય ને એ બધો નીકળી જાય. તો જો આ રીતના મેં અહીંયા દાળ છે એને ધોઈ લીધી છે. હવે એની અંદર 1 ગ્લાસ જેટલું મેં પાણી એડ કરી દીધું છે અને આ રીતે ડુબાડી એને આપણે અડધો કલાક માટે મૂકી દઈશું. તો અડધો કલાક માટે આપણે એને મૂકી દીધી હતી. ત્યારબાદ એક કુકર લઈ લીધું છે અને જો આ દાળ પલાળેલી હતી ને એમાંથી આપણે પાણી કાઢી લેવાનું છે અને દાળ છે એ બધી આપણે કુકરની અંદર એડ કરી દેવાની છે. અને હા, પૂરણપોળી ઘણા તુવેરની દાળથી બનાવે છે. આપણી બાજુ તુવેરની દાળથી બનાવે છે વધારે પડતા, જે ગુજરાતી હોય છે એ. અને મહારાષ્ટ્રમાં આ પૂરણપોળી છે એ ચણાના દાળથી બનાવે છે. તો બંને દાળ તો બેસ્ટ જ છે, પણ હા, તમને કયા દાળની પૂરણપોળી વધારે ભાવે છે એ મને ચોક્કસથી કહેજો. તો અહીંયા મેં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું હતું. ત્યારબાદ એની અંદર મેં 1 ચમચી ઘી એડ કર્યું છે. હવે કુકરનું ઢાંકણું બંધ કરી અહીંયા આપણે 5 થી 6 વિસલ વગાડી લેવાની છે. હવે દાળ છે એ બફાય છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ. તો અહીંયા મેં રોટલીનો લોટ છે એ 2 વાડકી લઈ લીધો છે. એની અંદર થોડી હળદર અને અહીંયા આપણે મીઠાનો ઉપયોગ કરવાનો નથી. થોડું આપણે અહીંયા તેલ લઈ લેવાનું છે, જે રીતે આપણે પરોઠાનો લોટ બાંધીએ અને કેવું તેલ લઈએ છીએ, બસ એ જ રીતે. આમાં કોઈ જ વધારે પડતું કે કેટલું માપ હોય તેલનું એની કોઈ જરૂર નથી. થોડું મોણ જેટલું તેલ લઈ લઈશું અને બધું છે એને સારી રીતે મિક્સ કરી થોડું થોડું પાણી એડ કરતા જઈ એકદમ સોફ્ટ એવો લોટ બાંધવાનો છે. આ પૂરણપોળી બનાવીએ કે આલુ પરોઠા બનાવીએ ત્યારે લોટ છે એને આપણે કઠણ બાંધવાનો નથી. એકદમ જે રોટલીથી પણ થોડો સોફ્ટ લોટ બાંધીશું. તો હવે લોટ બંધાઈ ગયો છે, તો થોડું તેલ છે એ આપણે લઈ લઈશું અને આને આપણે 1 મિનિટ માટે લગભગ મસળી લેવાનો છે. જ્યાં સુધી તેલ છે એ સરસ રીતે લોટની અંદર મિક્સ ન થઈ જાય ત્યાં સુધી લગભગ 1 મિનિટ લાગશે. અને જો આ રીતે તેલવાળો લોટ થઈ ગયો છે ને એકદમ સોફ્ટ લોટ બંધાઈ ગયો છે, એને હવે આપણે ઢાંકી દેવાનો છે. અને આ બાજુ આપણે કુકરની સીટી પણ થઈ ગઈ છે. 6 સીટી વાગી ગઈ હતી અને જો દાળ છે કેવી સરસ રીતે બફાઈ ગઈ છે. હવે આ દાળને શું છે, જો નહીં બ્લેન્ડ કરવાની જરૂર પડે કે કાંઈ જ નહીં. મેં અહીંયા પાણી માપનું હતું ને એટલે જો પાણીમાંથી પણ કાઢવાની જરૂર પડી નથી. હવે આ જ રીતે મેં એને કુકરની અંદર ને અંદર જ ચમચા વડે એને આપણે મિક્સ કરી દીધી છે. અને દાળ જો સરસ રીતે બફાઈ ગઈ છે ને એટલે એમાં એક આખો દાણો પણ નહીં રહી જાય અને સરસ એવી મિક્સ પણ થઈ જશે. હવે અહીંયા આપણે ગોળનો ઉપયોગ કર્યો છે. તો જે વાટકીના માપથી દાળ લીધી છે ને એ જ વાટકીના માપથી મેં અહીંયા ગોળ, ઇલાયચી પાવડર 1 ચમચી જેટલો અને અડધી ચમચી જેટલો મેં જાયફળનો પાવડર લઈ લીધો છે. જે આપણે જાયફળ હોય ને એને મેં પહેલાં આ રીતના છીણી આવે ને જે આદુ છીણવાની, એનાથી છીણી લીધું હતું. હવે આ બધું છે એને સારી રીતે મિક્સ કરી દીધું અને ત્યારબાદ એને ગેસ ઉપર લઈ અને ગેસ ચાલુ કરી એને સતત આ રીતે મિક્સ કરતા જવાનું છે. એટલે કે આ રીતના હલાવતા જઈ અને મિક્સ કરતા જવાનું છે. હવે આ પૂરણને એકદમ ખાટું થતાં લગભગ 7 થી 8 મિનિટ લાગે છે. અને જો ગેસની ફ્લેમ ફાસ્ટ રાખશો ને તો 5 થી 6 મિનિટમાં આપણું પૂરણ છે રેડી થઈ જશે. હવે થોડી વાર આપણે મિક્સ કર્યું ત્યારબાદ જો આ રીતના થોડું ખાટું થાય ને એની અંદર આપણે થોડું ઘી એડ કરી દેવાનું. લગભગ મેં અહીંયા 2 ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે અને એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ સ્ટેજ બાદ આપણે એને 2 થી 3 જ મિનિટ વધારે એને મિક્સ કરી દઈશું. એટલે આપણે ટોટલ 7 થી 8 મિનિટની અંદર પૂરણ છે એ આ રીતના એકદમ ઘાટું થઈ અને રેડી થઈ જવાનું છે. એટલે બધું જે પાણી અને બધું છે ઓબ્ઝર્વ થઈ જશે. અને જ્યારે આપણે આ ચમચો ઊભો રાખીએ ને એમાં વચ્ચે, ત્યારે આ રીતના ઊભો રહી જાય એટલે બસ આપણું પૂરણ છે એ પરફેક્ટ બની અને રેડી થઈ ગયું છે. તો દાળનું પૂરણ આપણું રેડી છે. પૂરણપોળીનું એને આપણે એક થાળીની અંદર આ રીતના કાઢી હવે પૂરણને આપણે સરસ રીતે તો પાથરી લેવાનું છે પહેલાં તો. અને આને ઠંડુ નથી થવા દેવાનું, કારણ કે જો જેટલું ઠંડુ થવા દઈશું ને તો દાળ છે ને જામતી જાય છે અને એકદમ કઠણ થતી જશે અને પૂરણ પણ એકદમ કઠણ થતું જશે. તો આ રીતે જો થોડું ફેલાવી દઈશું, સહેજ પાતળું કરી દેવાનું છે બસ. અને ઠંડુ નથી થવા દેવાનું. આપણે આને આ રીતના રાખી અને પછી જ એને ઘીવાળો હાથ કરી લેવાનો છે પહેલાં તો.
તો શું છે કે પૂરણ છે એ હાથમાં ચોટે પણ નહીં અને સરસ રીતે એના ગોળા વડાઈ જાય. તો પહેલાં આપણે પૂરણ છે એના ગોળા વાળી લેવાના છે. તો જો 1 કે 2 ચમચી જેટલું આપણે પૂરણ હાથમાં લઈ લેવાનું છે અને એને આ રીતના ગોળા વાળી અને રેડી કરી લેવાના છે. તો જો આ રીતના જ આપણા ગોળા છે એ વાળી લેવાના છે. તો મેં અહીંયા પૂરણપોળીના જો આ રીતના ગોળા વાળી રેડી કરી દીધા છે. તો લોટ છે એને પણ આપણે જોઈ લઈએ. તો લોટ છે એ પણ આપણો એકદમ સોફ્ટ રેડી થઈ ગયો છે. લગભગ અડધો કલાક જેવો મેં એને રાખી દીધો હતો. હવે બસ આ લોટમાંથી આપણે લુવા લઈ લેવાના છે. જો જ્યારે પણ તમે આલુ પરોઠા બનાવો કે આ રીતે પૂરણપોળી બનાવો કે કોઈ પણ પરોઠા બનાવો ને, તો એનો લોટ છે ને થોડો તમે જો આ રીતના સોફ્ટ રાખશો ને તો એટલા સરસ આપણા પરોઠા વણવામાં ઇઝી રહી જશે. તો મેં લોટ છે એનો એક લુવો લઈ અટામણવાળો કરી અને આ રીતના મેં એને પહેલાં વણી લીધો છે. અને કેટલો પતલો વણ્યો છે, કેટલો જાડો વણવો છે એ આપણી ઉપર છે. જો આપણને થોડો વધારે સરસ રીતે વણતા ફાવે અને પૂરણ છે એ વધારે રાખવું હોય ને તો મેં થોડો અહીંયા પતલો કરી લીધો હતો. હવે આ રીતે વચ્ચે પૂરણ મૂકી અને આ રીતે બંને બાજુથી એને સહેજ વધારાનો લોટ છે એને કાઢી લીધો છે અને આ રીતના એને ફોલ્ડ કરી દીધું છે. હવે પાટલા ઉપર થોડો લોટ છે આપણે છાંટી દેવાનો છે અને જે આ પૂરણપોળીનો લુવો છે ને એને લઈ લઈશું અને થોડો મેં અહીંયા હથેળીથી પ્રેસ કરી દીધો છે, જેથી વચ્ચેનું પૂરણ છે ને એ સરસ રીતે આપણું અંદરની સાઈડમાં ફેલાઈ જાય. તો બસ હવે એને આપણે આ રીતના વણતું જવાનું છે. પણ હા, એકદમ હળવા હાથે વણવાનું છે અને પહેલા સાઈડમાંથી વણી લેવાનું છે. આલુ પરોઠા બનાવો કે પૂરણપોળી બનાવો, પરોઠાને એકદમ હળવા હાથે અને સાઈડમાંથી પહેલા વણી લેવાનું, જેથી આપણું પૂરણ છે ને એ બધી બાજુ સરસ રીતે ફેલાઈ જાય. તો આપણી પૂરણપોળી છે એ વણાઈ અને રેડી થઈ ગઈ છે. તો જોઈ શકો છો કે સરસ રીતે પૂરણપોળી વણાઈ છે અને હા, આરપાર પણ એટલું જ સરસ આપણું પૂરણ દેખાશે. હવે ગરમ તવા ઉપર એને આપણે શેકી લેવાનું છે. પહેલા એક સાઈડ 2 મિનિટ માટે શેકીશું, ત્યારબાદ ઉપરની સાઈડમાં આપણે અહીંયા ઘી લગાવવાનું છે. મેં અહીંયા ઘી લગાવ્યું છે. તમે પૂરણપોળી તેલમાં પણ ફ્રાય કરી શકો છો, એટલે કે તેલમાં પણ શેકી શકો છો, પણ મેં અહીંયા પહેલા જ ઘીમાં લગાવી દીધું છે. અને ઘી છે ને થોડું મેં માપે રાખ્યું છે, કારણ કે વધારે પણ ઘી થોડું ટેસ્ટ કેવો લાગશે કેવો નહીં એટલા માટે. તો હું અહીંયા બંને સાઈડ છે ઘી લગાવી અને આ પૂરણપોળી છે એને શેકી લઈશ. ઉપરથી પણ ઘી ઘણા બધા લગાવે છે, વધારે કોઈને ઘી પૂરણપોળીમાં જોઈએ છે ને એટલા માટે, પણ મેં અહીંયા માપે રાખ્યું છે, વધારે પડતું ઘી લીધું નથી. બસ આ જ રીતે આપણે જેમ પરોઠા શેકીએ છીએ એ જ રીતે આપણે પૂરણપોળી છે એને શેકી લીધું છે. અને સાઈડમાં થોડું ફાટી ગયું હતું ને, એટલે જો આ પહેલી આપણી પૂરણપોળી છે ને એ ફૂલાઈ નથી. હવે આ પૂરણપોળી આપણી એક રેડી થઈ ગઈ છે, એને આપણે પ્લેટમાં કાઢી લઈશું. હવે અહીંયા હું બીજી પૂરણપોળી છે એને પણ બનાવીને બતાવું. તો એ એકદમ સરસ રીતે આપણી પૂરણપોળી છે ને સાઈડમાંથી ફાટી નથી ને, એટલે જો કેવી એકદમ દડા જેવી ફૂલાઈ છે. ધીરે ધીરે કરી જેમ દડો કેવો ફૂલાય છે, બસ એ જ રીતે આપણી પૂરણપોળી છે એ ફૂલાય છે. તો હવે આને પણ આપણે કાઢી લઈશું પ્લેટની અંદર. તો રેડી છે આપણી એકદમ સરસ એવી પૂરણપોળી. વચ્ચે લોટનો ભાગ પણ નથી અને આજુબાજુ પણ એકદમ સરસ રીતે. તો હું વચ્ચેથી જો આ રીતના તમને તોડી અને પછી બતાવું છું, પણ થોડું ગરમ છે પૂરણપોળી એટલા માટે, પણ ગરમ ગરમ ખાવાની પણ એટલી જ મજા આવે છે. તો જો વચ્ચે પૂરણ પણ એટલું સરસ રીતે ફેલાયેલું છે ને, એટલે જ તો આ રોટલી છે એના પડ કેટલા સરસ અલગ પડે છે. તો જો ભરેલું છે ને વચ્ચે એકદમ પૂરણ સરસ રીતે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. અને મેં કીધું એક અમુક ટિપ્સ સાથે, જો પૂરણપોળી બનાવશો ને તો એકદમ પરફેક્ટ બનવાની છે. તો તમને કેવી લાગી આજની આ પૂરણપોળીની રેસીપી